નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ફાયર એનઓસી અંગે તપાસ કરવામાં આવી છે. સમગ્ર વાત કરતો શિક્ષણ વિભાગની સૂચનાના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ભરૂચ જિલ્લાની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી કુલ 1393 શાળાની ચકાસણી દરમિયાન 151 શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે. 14 શાળાઓ ફાયર એનઓસી ધરાવતી નથી. જે શાળાઓના બિલ્ડિંગ 9 મીટરથી ઓછી ઊંચાઈવાળા હોય છે તે શાળામાં ફાયર સેફટીના બધા જ સાધનો ઉપલબ્ધ છે અને કાર્યરત હાલતમાં છે તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની 1072 શાળાઓએ આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે, જ્યારે 136 શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી. જે શાળામાં ફાયર એનઓસી નથી કે જે શાળાઓ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી તે શાળાઓને સૂચના આપી સત્વરે ફાયર એનઓસી અંગે કાર્યવાહી કરવા અને ઓફિસમાં સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.